નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, આજે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડીમાં ધ્રુજી રહ્યું છે અને પંજાબથી બિહાર અને ઝારખંડ સુધી ઠંડીનો માહોલ યથાવત છે। રવિવારે હવામાન વિભાગે ગાઢ ધુમ્મસ માટે પંજાબથી બિહાર સુધીના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેની સાથે જ અનેક રાજ્યોના શીત લહેરની ચેતવણી પણ જારી કરવામાં આવી છે। તીવ્ર ઠંડી અને ધુમ્મસ હજુ પણ પ્રવર્તી રહ્યું છે, જેમાં હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને બિહારના વિવિધ ભાગોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જેમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં આજે શીત લહેરની આગાહી કરી છે। તો બીજી બાજુ ગુજરાત પણ 4 થી 5 દિવસ તાપમાનનો પારો નીચે જવાની પણ તેમાં ફૂલ આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી આગળના સમાચાર જાણી લઈએ તો રેશન કાર્ડ પર 8 નવા લાભો થશે, જેમાં સરકારે મોટી જાહેરાત આપી દીધી છે, જેમાં ભારતના લાખો પરિવારો માટે રેશન કાર્ડ ફક્ત એક દસ્તાવેજ નથી, પરંતુ રોજિંદા જરૂરિયાતનો પાયો છે અને રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ અને રાહતદાયક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સંયુક્ત રીતે જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં કરી રહી છે, જેમાં 1 જાન્યુઆરી 2026થી રેશન કાર્ડ સંબંધિત ઘણા નવા લાભો લાગુ થવાની અપેક્ષા છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે અને રસોડાના ખર્ચમાં પણ ઘટાડો કરશે। જેમાં સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય રાશન વિતરણ વ્યવસ્થાને સંપૂર્ણ રીતે ડિજિટલ, પારદર્શક અને ઉપયોગી બનાવવાનો છે। એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજનાની સફળતા બાદ સરકાર હવે રાશન કાર્ડને ફક્ત ઘઉં અને ચોખા સુધી મર્યાદિત રાખવાનો ઈરાદો નથી, પરંતુ આ નવા અભિગમ હેઠળ રાશન કાર્ડને બહુહેતુક કાર્ડ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેનાથી લોકો એક જ દસ્તાવેજ સાથે અનેક સરકારી યોજનાઓનો લાભ લઈ શકશે અને આનાથી દેશભરમાં લાખો જરૂરિયાતમંદ પરિવારોને સીધો ફાયદો થશે। જેની આ એક નવી અપડેટ છે મિત્રો। સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે રેશન કાર્ડમાં 8 નવા લાભો આપવામાં આવે છે। ત્યાર પછી આગળ જોઈએ તો 2026માં આખા દેશભરમાં આ 10 વસ્તુઓ મળશે મફતમાં। તો જાણી લઈએ, જેમાં નવું વર્ષ હંમેશા નવી આશાઓ અને નવી સુવિધાઓ લઈને આવે છે, જેમાં વર્ષ 2026ની શરૂઆત સાથે જ ભારત સરકાર દ્વારા દેશમાં ગરીબી અને મધ્યમ વર્ગ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે અનેક મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજનાઓ હેઠળ આગળ વધવાની અને 1 જાન્યુઆરી 2026થી ઘણા ક્ષેત્રોમાં મફત સેવાઓ અને આર્થિક સહાય લાભ લોકોને મળશે। આ યોજનાઓનો મુખ્ય હેતુ મોંઘવારીનો ભાર ઘટાડવો, જેમાં જીવન ધોરણ સુધારવું અને નાગરિકોને આત્મનિર્ભર બનાવવાનો છે। આ લેખમાં આપણે એવી 10 મુખ્ય યોજનાઓ વિશે જાણીશું જે 2026માં સામાન્ય લોકો માટે સીધી રીતે લાભદાયક બનશે, જેમાં 2026ની આ 10 વસ્તુઓ સેવાઓ મફતમાં મળશે। તો જાણીએ। 1. મફત રાશન યોજના। 2. 300 યુનિટ વીજળી મફતમાં મળશે। 3. આરોગ્ય વીમો અને મફત સારવાર મળશે। 4. મફત ગેસ સિલિન્ડર અને ચૂલો। 5. મહિલાઓ માટે મફત સિલાઈ મશીન અને 6. PM વિશ્વકર્મા મફત ટૂલ કીટ। 7. મુક્ત શિક્ષણ અને શિષ્યવૃત્તિ। 8. સગર્ભા મહિલાઓને મળશે ₹6000ની સહાય અને 9. મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સુવિધાઓ અને લાસ્ટ છે 10મી, જેના ખેડૂતો માટે ખેડૂતોને કૃષિ સાધનો પર સહાય કરવામાં આવશે અને સાથે સાથે સબસિડી પણ આપવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો 1 લાખ ખેડૂતોને જમા થશે પૈસા, જેમાં આજે પણ ગ્રામીણ ભારતમાં મોટી સંખ્યામાં પરિવારો જર્જરિત અથવા જર્જરિત મકાનો રહે છે અને આ જરૂરિયાતમંદ પરિવારને સુરક્ષિત અને કાયમી રહેઠાણ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે જ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ શરૂ કરી છે, જેમાં 2015થી અમલમાં મુકાયેલી આ યોજના હવે ગ્રામીણ ગરીબો માટે એક મજબૂત આધાર બની ગઈ છે। સરકારે ડિસેમ્બર 2025 સુધી આ યોજના હેઠળ નવી ગ્રામીણ લાભાર્થીઓની યાદી બહાર પાડી છે, જેનાથી હજારો પરિવારો કાયમી ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવાની બીજી તક મળી છે। કોઈ પણ પાત્ર પરિવાર યોજનામાંથી બાકાત ન રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર સમયાંતરે સર્વેક્ષણ કરે છે અને
2025માં હાથ ધરાયેલા તાજેતરના સર્વેક્ષણના આધારે પીએમ આવાસ યોજના ગ્રામીણ માટે એક નવી યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં એવા પરિવારોનો સમાવેશ થાય છે જેમને અગાઉ ટેકનિકલ કારણોસર દસ્તાવેજોના અભાવે અથવા સર્વેક્ષણમાં તેમના નામનો સમાવેશ ન કરવામાં આવ્યો હોય તેમાં આવા આર્થિક પરિસ્થિતિ અને રહેઠાણનું પરિસ્થિતિનું મૂલ્યાંકન ગામડે કરવામાં આવ્યું છે, જેથી ખાતરી થાય છે કે ખરેખર જરૂરિયાતમંદો માટે પ્રાથમિકતા મળે. આ યાદી ડિસેમ્બર 2025 સુધી સત્તાવાર રીતે બહાર પાડવામાં આવી છે, જેની ઓનલાઈન તથા ઓફલાઈન જઈને તો પોતાના ડોક્યુમેન્ટ લઈને અરજી કરી લેવાની રહેશે.